એવું કહેવાય છે કે માણસ જ્યારે વિષાદમાં, વિમાદમાં, પ્રમાદમાં હોય ને ત્યારે કદાચ આખી દુનિયામાંથી કોઈ માણસ એની સાથે હોય કે એની વિરોધમાં ઊભા હોય કોઈ ફરક નથી પડતો. પરંતુ જ્યારે હિમાલય જેવો અડીખમ પોતાનો બાપ જો આપણી ભેગો હોય તો જગતની અંદર કોઈ પણ મુશ્કેલી સામે બાથ ભીડી શકાય છે. ઓલું કહેવાયું છે ને કે જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. આવી જ એક ઘટના કે જે પિતાના મહત્વને સાકાર કરે, પિતાના મહત્વને ઉજાગર કરે એવી એક ઘટના ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવી છે. ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે કાળજુ કંપાવી દે એવી ઘટના બની. વન્ય જીવ અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષમાં એક પિતાએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે હિંસક પ્રાણી દીપડા સામે બાથ ભીડી તેને મોતને ઘાટ ઉતારી દીધો. વાત છે ઉના તાલુકાની ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ખેડૂત બાબુભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. આ સમયે અંધારાનો લાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો અને સીધો જ બાબુભાઈ પર હુમલો કરી દીધો. પિતાની ચીસાચીસ સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ તરત જ રૂમની બહાર દોડી આવ્યો. દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલભાઈ પર જીવલેણ હુમલો કરતા સ્થિતિ ખૂબ જ વિકટ બની. પોતાના પુત્રને દીપડાના જડબામાં જોઈને પિતા બાબુભાઈએ જીવની પરવા કર્યા વગર વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. તેમણે ઘર પાસે પડેલા ભાલા અને દાતરડા જેવા હથિયારો વડે દીપડા પર જોરદાર પ્રહાર કર્યા અને આ લોહિયાળ જંગમાં અંતે દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું. ઈજાગ્રસ્ત ખેડૂત બાબુભાઈ વાજાએ હોસ્પિટલમાં સમગ્ર ઘટના વર્ણવતા કહ્યું કે હું રાત્રે ઓસરીમાં સૂતો હતો ત્યારે દીપડો આવ્યો. મેં એને ભગાડવા હાકલ કરી તો મારી સામે થયો અને મારા પર હુમલો કર્યો અને મને પોતાની બાથમાં ભીડી દીધો. મેં મારા દીકરાને બોલાવવા બૂમો પાડી. દીકરો આવતા દીપડાએ મને મૂકીને મારા દીકરા પર હુમલો કર્યો. મેં દીકરાને છોડાવવા પ્રયાસ કર્યા તો દીપડાએ ફરી મારા પર હુમલો કર્યો. આવું ઘણી વખત ચાલ્યું. પછી મેં દીપડાને દાતરડું મારી દીધું અને લાકડીએથી માર્યો. ઘટના બાદ વન વિભાગને જાણ કરી હતી. આ ઘટના ઉપરથી એક ઉક્તિ ખરેખર સાર્થક થાય છે કે ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. આમ તો આ ઘટનામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ 1.5 વયના પિતા બાબુભાઈ વાજાને ગંભીર ઈજા પહોંચતા શરીરમાં અલગ અલગ જગ્યાએ 50થી વધુ ટાંકામાં લેવામાં આવ્યા અને હાલ તેઓ સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ જસાધાર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલબી ભરવાડ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કર્યા છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આગળની તપાસ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. શાર્દુલ બાબુભાઈ વાજા પર વન વિભાગે વન્ય પ્રાણીનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉના પંથકમાં સ્વ બચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતારવાની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાય છે, જેને કારણે સમગ્ર પંથકમાં આ સાહસિક પિતાની ચર્ચા થઈ રહી છે કે જે પોતાના પુત્રને બચાવવા માટે ગમે તે સ્થિતિમાં, ગમે તે મુશ્કેલી સામે લડવા તૈયાર થઈ ગયા. અને આ ગામમાં પણ એવું જ થયું, ઉનાના ગાંગડા ગામમાં, કે પોતાના દીકરા ઉપર દીપડાએ હુમલો કર્યો અને ત્યારે પિતાએ કાંઈ પણ જોયા વગર દીકરાને બચાવવા માટે દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.